હવે લોસીને કહું, બોલો હંસાબેન. હે, ઘણા લોકો શું કે મારા માપરમાં વસ્તી નથી થતી ચોમાસામાં. હું કંઠીમાં પૂછું, તમે જાઓ વ્યાખ્યાનોમાં કેટલી વસ્તી થાય છે, એનાથી સારામાં સારી વસ્તી છે. તમે માપરના દઈને બારે વાતો કરો. સરસ છે બધું, કેટલી વસ્તી કપે છે. હા, હજી સોનાનો બોલ આવી ગયો પાછો. હજી વાત પૂરી નથી, બોલો. હવે પોઈન્ટ પર આવે. રાજાએ તપાસ કરાવી કે આ સોનાના દડાથી કોણ રમે છે, કોની કન્યા છે. એ તપાસ થયા પછી રાજાને સમાચાર મળ્યા. શું નામ રાજાનું? બીજા ગુણોમાં કઈ કે લખવા વાળા છોકરી કોની હતી? આ ગોર મહારાજને પોથો જવો પડશે. દત્ત સાર્થવાની પુત્રી અને કૃષ્ણસિંહની પુત્રી, જેનું નામ હતું દેવદત્તા. સવારના ચા પીધી છે બધાએ? હે, દેવદત્તા ને સિંહસેન રાજાએ જોઈ. પોતાના રાજપુરુષોને કીધું કે જાઓ તમે તપાસ કરો. બધી માહિતી મળી કે દત્ત સાર્થવાની આ પુત્રી છે, કૃષ્ણસિંહની પુત્રી છે, દેવદત્તા નામ છે. અને પછી રાજા પોતાના રાજપુરુષોને કહે છે જાઓ તમે દેવદત્તા માટે માંગણી મૂકો. એટલે રાજપુરુષો તૈયાર થઈ કરી દત્ત સાર્થવાના ઘરે આવે છે. દત્ત સાર્થવા આગતા સ્વાગતા કરે છે. મહેમાન આવ્યા છે, આપણે ત્યાં પણ બે રાજાના મહેમાન આવ્યા છે. દત્ત સાર્થવાએ સારી રીતે સ્વાગત કર્યો. સૌ આસનો પર બેઠા. દત્ત સાર્થવા આ રાજપુરુષોને પૂછે છે અહીં આવવાનું કારણ, કંઈ અમારા જેવી સેવા હોય, કંઈ ફરમાન હોય તો કહો. રાજપુરુષો કહે છે કે અમે કન્યાનું માંગુ લઈને આવ્યા છીએ. સિંહસેન રાજા પોતાનો પુત્ર, શું નામ? શું નામ? પુષ્પનંદી યુવરાજ માટે માંગણી લઈને અમે આવ્યા છીએ. આ વાત સાંભળી દત્ત સાર્થવા કહે છે કે આ તો અનુગ્રહ કહેવાય રાજાનો, કે મારી પુત્રીની માંગણી કરી છે પોતાના પુત્ર માટે, રાજકુમાર માટે. એટલે ખુશ થઈ ગયા દત્ત સાર્થવા. એમની પત્ની કૃષ્ણશ્રી ખુશ થઈ કરી કેટલીક ભેટ સોગાડો આપી સ્વાગત કર્યો એ રાજપુરુષોનો અને વિદાય કરે છે. સિંહસેન રાજા પાસે આવી કરી રાજપુરુષોએ સમાચાર આપ્યા કે દત્ત સાર્થવા ખૂબ ખુશ થયા છે અને દેવદત્ત કન્યા પુષ્પનંદી માટે આપવા એમણે હા પાડી છે. રાજા પણ ખુશ થયા અને ત્યાર પછી લગ્ન મુહૂર્ત કાઢ્યા. લગ્ન મુહૂર્ત નીકળ્યા પછી તૈયારીઓ થાય છે બંને પક્ષમાં. અને સમય જતાં જે મુહૂર્ત હતો
એ મુહૂર્તે એમના લગ્ન થઈ ગયા. વિપાક સૂત્રમાં વર્ણન આવે છે કે જ્યારે લગ્ન થતા હતા ત્યારે ભોજન, અસન, પાણી વગેરેની ખૂબ તૈયારીઓ કરી હતી અને દેવદત્તાને 1000 પુરુષો ઉપાડી શકે એવી મોટી શિબિકા તૈયાર કરી હતી એવું વર્ણન વિપાક સૂત્રમાં આવે છે. પણ એ વર્ણન બધું આપણે અત્યારે પડતું મૂક્યું છે. જાહો જલાલી કેટલી રહેલી છે એ જાહો જલાલી બતાવવા માટે બીજી પણ ઘણી વિગતો આ લગ્ન સંદર્ભમાં રહેલી છે. પણ ટૂંકમાં એમના લગ્ન, હવે એક બાજુ રાજા છે અને બીજી બાજુ સાર્થવા છે. રાજા પાસે તો ખૂબ પૈસા હોય, આ સાર્થવા પાસે પણ ખૂબ પૈસા હતા, એટલે લગ્ન એકદમ જોરદાર કર્યા, ધામધૂમથી કર્યા લગ્ન. લગ્ન થઈ ગયા બાદ દેવદત્તા અને પુષ્પનંદી મુક્ત રીતે સંસાર ભોગવી રહ્યા છે, પસાર કરી રહ્યા છે. પુષ્પનંદી યુવરાજની માતા, એનું નામ કોઈને ખબર છે? જે હોય તે, મણિભાઈ, બરાબર ને? પહેલાં હું એ વાત કરું કે સિંહસેન રાજા અમુક વર્ષો પૂછી એમનું આયુષ્ય પૂરું થયું, એ ગુજરી ગયા. શમશાન યાત્રા નીકળી એ પહેલાં આ પુષ્પનંદી જે યુવરાજ હતો એનો રાજાભિષેક કરી અને નગરીના રાજા તરીકે એને જાહેર કર્યો. આ પતિ ગયું, એ રાજા થઈ ગયો પુષ્પનંદી. કોનો પતિ? દેવદત્તાનો પતિ. રાજા થઈ ગયા પછી ખૂબ સુંદર રીતે રાજ્ય ચલાવે છે. એની મા હતી જેનું નામ હતું, હું જ કહું, હવે તમને નહીં પૂછું, એનું નામ હતું શ્રીદેવી. પુષ્પનંદી રાજા મા પર બહુ પ્રેમ રાખતો, માની બહુ પૂછા કરતો. વિપાક સૂત્રમાં વર્ણન આવે છે કે રોજ લક્ષપાક તેલ અને સહસ્રપાક તેલથી માના શરીરની માલિશ કરતો રાજા, પગચંપી કરતો, માની ખૂબ સેવા કરતો. અને માની સેવા કરતાં કરતાં પછી નાહી ધોઈ રાજાના કપડાં પહેરી કરી અને એ દરબારમાં જતો. માની સેવા પહેલી કરવાની એવું એ કરતો હતો, પછી બીજી પ્રવૃત્તિ. અને લગભગ ઘણો ટાઈમ એ માની સેવામાં પસાર કરતો હતો. માતૃભક્ત, માની બહુ જ પૂછા કરે, બહુ સંભાળ રાખે. અને જગતમાં માતે માં, બાકી વગડાના વા. માનો તો મહિમા આ જગતમાં પહેલેથી જ ખૂબ જ ગવાયો છે. માતા ધરિયા અસિત ધોરિયા, માતા ધરિયા અસિત ધોરિયા, ચઈ ચઈ કતરો ચું, ચઈ ચઈ કતરો ચું, માતા સોંજો અખે પાતર, અસી મેટી જા ઠા. કચ્છીમાં આ રચના છે, એમાં માનો મહિમા ગાયો. માતા દરિયા, માં કેવી છે? દરિયા જેવી વિશાળ છે માં. માતા દરિયા અસિત દોરિયા, દોરિયા એટલે દોરિયો. હા, ખોબીચ્યું ન જવા જાય, ખાબોચિયા ના, દોરિયો. કેનાલ, નહેર. પછી પેલા વાડીમાં હોય ને પાણી જતું હોય, કિયારામાં કિયારો, નાલી નાલી. માતા ધરિયા અસિત દોરિયા, ચઈ ચઈ કતરો ચું, માતા સોંજો અખે પાતર, અસી મેટી જા ઠા. માં છે એ સોનાનું અક્ષય પાત્ર છે અને અમે માટીના ઠામડા રહેલા છીએ, વાસણ રહેલા છીએ. એટલે આ રીતે મહાનો મહિમા આ કચ્છી રચનામાં પણ ગાયો છે.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગુજરાતના સાહિત્યકાર એમણે પણ આ સરસ મજાની સુપ્રસિદ્ધ કવિતા મા માટે બનાવી છે. મીઠા મધુ ને મીઠા મેહુલા. એક તો મીઠું શું છે? મધુ એટલે મધ. મીઠા મધુ, મધ તો બહુ મીઠો હોય, એમાં સાકર બાકર ભેળવવાની જરૂર ન પડે. મીઠા મધુ ને મીઠા મેહુલા. મેહુલા એટલે વરસાદ, ચોમાસામાં વરસાદ પડે અને સમયસર વરસાદ પડે, સારી વરસાદ પડે, મોં માગી વરસાદ પડે તો કેવી મીઠી. પછી માવઠો પડે તો મીઠો ન હોય, હા, પણ સમયસર બધી બારિશ હોય તો બહુ મીઠી. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી છે મોરી માત. આ મધથી પણ અને મેહુલાથી પણ મીઠી હોય તો મારી માં છે, એથી મીઠી છે મારી માત. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બાકી બધી જોડ જડે પણ માની જોડ ન મળે, કારણ કે માં છે અજોડ છે, એની જોડ ન હોય. ચંપલની જોડ હોય, કપડાની પણ જોડ હોય, બીજી આ કાનની બુટીઓની પણ જોડ હોય, બીજી ઘણી બધી જોડો છે, પણ માં બેજોડ છે, એની જોડ જડે નહીં. એટલે આ કવિએ પણ મા વિશે ઘણું બધું એ કવિતામાં કીધું છે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે. ગંગાના નીર વધે ઘટે, ક્યારેક ઘટે ક્યારેક વધે, પણ માનો પ્રેમ ઘટવદ ન થાય. સરખો એ પ્રેમનો પ્રવાહ છે. છોકરો મોટો થાય તો પણ મા માટે એ છોકરો જ હોય. હા, આ હીરબાઈ તમારા માતાજી છે, કેટલો પ્યાર રાખે. હીરબાઈ નહીં, બધા માતાજીઓ પોતાના સંતાનો પર કેટલો પ્યાર રાખે. હા, એમનું શરીર ચાલતું ન હોય, એ થાકી ગયા હોય, છતાં પણ છોકરા માટે એ પૂછે ને, કેટલો પ્યાર આપે. મારી માં બીમાર પડી, મારી માની વાત કરું. અમે તે સમયે ગુરુ મહારાજ સાથે સાંગલી બાજુ હતા વિચરણમાં, અને મારી માની તબિયત લથડતી ગઈ. એ સમયમાં બનેવી દર્શન કરવા માટે આવવાના હતા સાંગલી. તો બીમાર મારી માને પૂછ્યું બનેવીએ કે મારા સાહેબ પાસે હું જાઉં છું, શું સમાચાર આપવા છે? બીમારીમાં પડી છે, પીડાથી કણસે છે, છતાં પણ એણે બનેવી સાથે સંદેશો જ્યારે આપ્યો ત્યારે બનેવીએ એ સંદેશો રેકોર્ડિંગ કર્યું. ત્યારે મોબાઈલ નહીં પણ બીજી કોઈ વસ્તુમાં નાનો પેલો હોય એમાં રેકોર્ડિંગ કર્યું. એ જ્યારે દર્શન કરવા માટે આવ્યા ત્યારે મને જ્યારે રેકોર્ડિંગ સંભળાવ્યું, માએ શું કીધું હતું કે મારી તબિયત બરાબર છે, ચિંતા ન કરજો, તમે તમારા શરીરની સંભાળ રાખજો. આમાં